નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું નતાશા। સમાચારોમાં સૌપ્રથમ એક નજર કરીશું હેડલાઇન્સ પર। રાજકોટ ગોંડલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। રસ્તાનું કામ ચાલુ હોવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ, વાહન ચાલકોમાં ભારે રોષ। ભારતમાં 10 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત। છેલ્લા 24 કલાકમાં 52,123 નવા કેસ નોંધાયા। વધુ એકવાર રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર પ્રહાર, કહ્યું મોદીજી કરી રહ્યા છે દેશને બરબાદ। અને હવે સમાચારોમાં વાત કરીશું વિસ્તારથી। મહેસાણાના સતલાસણા તાલુકાના તરંગાના ડુંગરમાંથી પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી હોવાની ચકચારબંધી ઘટના સામે આવી। ખેરાલુની પરિણીત મહિલાને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાથી ઘરેથી ભાગી જવાની વૃત્તિ સાથે પ્રેમી પુરુષ સાથે મહિલા તેના 3 વર્ષના બાળકને લઈ રિક્ષામાં તારંગા ડુંગર પહોંચી, જ્યાંથી આ ત્રણેયના મૃતદેહ મળી આવતા આ ત્રણેયે કોઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે મૃતકના નામ ધવલકુમાર રસિકલાલ રાવળ, ઉંમર 23 વર્ષ અને મહિલાનું નામ જાગૃતિબેન સામે આવ્યું છે, જો કે 3 વર્ષનું બાળકના નામ ધ્રુવ હોવાનું પણ જાણવા મળ્યું। ખબરોમાં આગળ વધતા વાત કરીશું। રાજકોટ ગોંડલ હાઈવે પર 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ગોંડલ હાઈવે પર રોડનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ટ્રાફિક જામ થતાં ઠેર ઠેર વાહન ચાલકો પરેશાન બન્યા। ત્યારબાદ પોલીસે આવી ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી, પરંતુ રાજકોટથી ગોંડલ અને ગોંડલથી રાજકોટ તરફ આવતા વાહન ચાલકોની લાંબી કતારો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો, ત્યારે અમરેલીના રાજુલા શહેરમાં પણ મુશળધાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રાજુલામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા તંત્ર પાસે યોગ્ય નિકાલ કરવાની માંગ કરાઈ। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ભરાયા છે। આ જુઓ દિશા સોસાયટીની ચારો કર પાણી ભરાણા, સત્તા ભાજપની હોય કે કોંગ્રેસની એ અમને મહત્વ નથી। મહત્વ છે આ રહેવાની આ પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી, એટલે કોઈ પણ સંજોગે આની વ્યવસ્થા કરો, આનો નિકાલ કરો। આ છોકરાઓ સ્કૂલે જાય, છોકરાઓ બહાર જાય, આ માંદા પડે, આ રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ ઊભી કરી છે। એટલે અમે સોસાયટીવાળાએ નક્કી કર્યું છે કે જો આ રીતે પરિસ્થિતિ રહે તો અમે આગળથી મત નહીં દઈએ કોઈને। લાંબા વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર મેઘમહેર કરી। વેરાવળના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું તો જિલ્લાના વેરાવળ, પાટણ, રામપર, ભેટાળી, નવાગામ અને આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। લાંબી રાહ જોવડાવ્યા બાદ ફરીથી વરસાદ થતાં મગફળી, સોયાબીન, કપાસ, તુવેર જેવા પાકોને નવું જીવતદાન મળ્યું, જો કે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી। સમાચારોમાં આગળ વધતા વિગતવાર વાત કરીએ તે પહેલા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ રાષ્ટ્રીય ખબર અંતર્ગત ચર્ચા કરીશું। મણિપુરમાં રાજધાની ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર ચંદેલ જિલ્લામાં ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઇફલ્સના 3 જવાન શહીદ થયા હતા, સાથે 4 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ આ ઉગ્રવાદીઓ એક લોકલ ગ્રુપ એટલે કે પીપલ્સ લિબરેશન આર્મીના હતા। ભારત મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદી સમૂહ વિરુદ્ધ ઓપરેશન દરમિયાનમાં 4 આસામ રાઇફલ્સના 3 જવાન શહીદ થયા છે। જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો। આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે, જેમને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના મિલિટરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હુમલા બાદ સેના ઉગ્રવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે।
તો આ સાથે જ ભારત મ્યાનમાર સરહદ પર પહેરો પણ વધારી દેવામાં આવ્યો છે. એક તરફ ભારત અને ચીન વિવાદ હજી સુધી શમવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ નવા મુદ્દાઓ વિશે આપણે જાણતા, સાંભળતા, વાંચતા આવ્યા છે ને તેવામાં વધુ એક વખત હાલ મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂરની આ ખબર પ્રાપ્ત થઈ રહી છે. જો કે કેમ્પ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને બાજુથી ફાયરિંગ થયું અને ઉગ્રવાદીઓ નાસી છૂટ્યા હતા. જો કે આ હુમલામાં સેનાનો એક પણ જવાન ઘાયલ થયો નહોતો. ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલા રાફેલ પૈકી 5 વિમાનોનો પહેલો જથ્થો ગતરોજ એટલે કે 29 જુલાઈના રોજ ભારત પહોંચી ચૂક્યો. અંબાલાના એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ RSK ભદૌરિયાએ આ વિમાનોને આવકાર્યા. ભારતીય વાયુ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ INS કોલકાતાએ રાફેલની ટુકડીનું સ્વાગત કર્યું અને રાફેલના પાયલટને હેપી લેન્ડિંગ, હેપી હિટિંગ કહ્યું હતું, જે વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. Indian naval warship Delta 63. Welcome to the Indian Ocean. Naval warship Delta 63, Arrow Leader, many thanks. Most reassuring to have an Indian warship guarding the seas. Arrow Leader Delta 63. May you touch the sky with glory. Happy landings. Delta 63, Arrow Leader, wish you fair winds. Happy hunting over and out. ભાઈ અને બહેનના હેતનું પવિત્ર રક્ષાબંધનનો તહેવાર, પરંતુ આ તહેવારને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. રાખડીઓ મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂરી વ્યવસ્થા થઈ નથી, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા આ સમયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણ સ્થિત હેડ પોસ્ટ ઓફિસમાં રાખડીનું વિશેષ કાઉન્ટર શરૂ કરાયું છે. ત્યારે હાલ તો ભાઈને રાખડી મોકલનાર બહેનોમાં આનંદની લાગણી છવાઈ છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર લોકો ઉજવી શકે, પોતાના ભાઈને સમયસર રાખડી પહોંચાડી શકે, કેમ કે અત્યારે ટ્રાન્સપોર્ટેશનની જે સેવાઓ છે બહુ જૂજ છે. તે પૈકી સ્પેશિયલ રાખડી કવરનું આયોજન સેલ કરેલ છે. પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે એક સ્ટોલ ઊભો કરી અને ત્યાં બુકિંગ પણ કરવામાં આવે છે અને જે સ્પેશિયલ બેગ દ્વારા અલગ અલગ શહેરોમાં મોકલવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. દેશમાં કોરોનાનો હાહાકાર વધી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 52,263 દર્દીઓ નવા નોંધાયા. આ સપ્તાહમાં બીજી વખત બન્યું જ્યારે સંક્રમિતોનો આંકડો 50,000ને પાર થયો. આ પહેલા 25 જુલાઈના રોજ 50,072 કેસ મળ્યા હતા. અત્યાર સુધી 15,84,384 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને સાથે જ મૃતકોનો આંકડો 35,000ને પાર થયો છે. જોકે દેશમાં 10,06,000થી વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. 5,08,000થી વધુ એક્ટિવ દર્દીઓ છે, એટલે કે તેમની સારવાર હજી પણ ચાલી રહી છે. વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેને લઈ આ મુશ્કેલીને સમયે લોકો પોતપોતાની રીતે સેવા કાર્ય કરી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના સરકારી શાળાના શિક્ષકોએ પણ જરૂરિયાતમંદોને સરળતાથી રક્ત મળી રહે તે માટે રક્તદાન કર્યું. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને સરકારી શિક્ષણની સાથે જોડાયેલા વિવિધ સંઘોના ઉપક્રમે આ રક્તદાનનું સેવા કાર્ય કરાયું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા પત્રકારોને સંબોધવામાં આવી રહ્યા છે. આવો સાંભળીએ. અને આપણે ગુજરાત સરકાર, ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે જ કોરોનાની દરેક કામગીરીમાં અનુસરીએ છીએ. લોકડાઉન વખતે પણ ભારત સરકારની
માર્ગદર્શન પ્રમાણે, ગાઈડલાઈન પ્રમાણે જ આપણે બધા નીતિ નિયમો અમલવારી કરતા હતા. એનો આપણને ઘણો ફાયદો થયો છે. એવી જ રીતે અનલોક વખતે પણ ભારત સરકારે જ્યારે જ્યારે જે ગાઈડલાઈન આપી એ ગાઈડલાઈનને આપણે અનુસરીએ છીએ. હવે જે નવી ગાઈડલાઈન આવી છે એમાં અગાઉ જે છૂટછાટો આપી હતી, રાહતો આપી હતી, સુવિધાઓ આપી હતી એ બધી યથાવત ચાલુ રાખી છે. સાથે સાથે જે કરફ્યુ સમગ્ર દેશમાં અમલમાં હતો એ કરફ્યુ હવે ભારત સરકારે સમગ્રપણે દેશમાંથી ઉપાડી લીધો છે. એટલે હવે કરફ્યુ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. અને એને ધ્યાનમાં રાખી આજે સવારે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમારી કોર કમિટીની મિટિંગ હતી. એમાં અમે બધા જ ઉપસ્થિત મંત્રીશ્રીઓએ જે નિર્ણય કર્યો એ પ્રમાણે ભારત સરકારની જે ગાઈડલાઈન છે એમાં જે કરફ્યુ ઉપાડી લેવાનો આદેશને સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે આપણે ગુજરાતમાં પણ હવે કરફ્યુ 1 ઓગસ્ટથી ઉપાડે છે. એટલે નાગરિકો રાત્રે પણ પોતાના અગત્યના કામકાજ માટે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરી શકશે. એ મોટી સગવડ અને રાહત ખૂબ જરૂરના સમયે લોકો ઉપયોગ કરે એવી આશા રાખીએ છીએ. એવી જ રીતે હોટલ અને રેસ્ટોરન્ટ માટે નાગરિકોની પણ રજૂઆત હતી, માગણી હતી. હોટલ સંચાલકોની પણ રજૂઆત અને માગણી હતી કે ગુજરાતમાં મોટે ભાગે વેપાર ધંધા ઉદ્યોગ એ બધા પૂર્ણ થયા પછી રાત્રે જમવા માટે બધા જ્યારે હોટલમાં જાય ત્યારે 9 વાગે હોટલ બંધ થઈ જવાનો સમયગાળો હોવાના કારણે 8 વાગ્યાથી જ હોટલ માલિકોને, સંચાલકોને બધું આટોપવા માંડવું પડતું હતું. એટલે ખરેખર જોઈએ તો 7 વાગ્યા સુધી જ જમવાનું પીરસવાનું કે નાસ્તો પીરસવાનું ચાલતું હતું. બધાની રજૂઆત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી હવે હોટલ અને રેસ્ટોરન્ટને વધુ 1 કલાકનો સમયગાળો લંબાવી આપવામાં આવ્યો છે. એટલે કે 9 વાગ્યાના બદલે હવે 10 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ચાલી રાખી શકાશે. ભોજન અને નાસ્તો પીરસી શકાશે. 10 વાગે એ બધી જ પ્રવૃત્તિ બંધ કરી દેવાની રહેશે. જે બજારો છે, દુકાનો છે, ઓફિસો છે એ અત્યાર સુધી આપણે 8 વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી છે. અને અત્યારે એ સમય બધાને ચર્ચામાં જણાવ્યું છે કે પૂરતો સમય છે. એટલે 8 વાગ્યા સુધી જ દુકાનો, બજારો ચાલુ રાખવાની મંજૂરી જે છે એ જ પ્રમાણે યથાવત રહેશે. એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે દુકાનો, બજારો, ઓફિસો બધું 8 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. બીજી એક માગણી જે આવતી હતી યોગ સેન્ટર તરફથી અને જીમ તરફથી કે અમને પણ આમાં મુક્તિ આપો. અને બધી ભારત સરકારની રજૂઆતો ભારત સરકારે ધ્યાનમાં લઈ યોગ એ ઇમ્યુનિટી વધારવામાં પણ કસરત તરીકે ખૂબ ઉપયોગી છે. જિમ્નેશિયમ પણ એ જ રીતે કસરત કરી યુવાનો તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે એ પણ જરૂરી છે. તો 5મી ઓગસ્ટથી ભારત સરકાર જે નીતિ નિયમો હજુ જાહેર કરવાના બાકી છે જે જાહેર કરે એ પ્રમાણે અનુસરવાની શરતે જીમ અને યોગ સેન્ટરોને પણ 5 ઓગસ્ટથી ચાલુ કરવાની પરવાનગી આપવાનો પણ આજે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. બાકી બધું યથાવત રહેશે. એસઓપી જે છે દરેક ધંધા, વ્યવસાય, રોજગાર, અવર જવર બધા માટે જુદા જુદા પ્રકારની એસઓપી ભારત સરકારે જે જાહેર કરેલી છે, જે શરતો છે એ બધી જ યથાવત રહેશે. હોટલ, રેસ્ટોરન્ટમાં પણ ફક્ત 1 કલાકનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. એક રેસ્ટોરન્ટમાં કેટલા લોકોને, ગ્રાહકોને બેસાડી શકાય, કે કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય, કેટલી કાળજી રાખવાની રહેશે એ બધું યથાવત રહેશે. એટલે નાગરિકોની જરૂરિયાત પ્રમાણે
આપણે આ સુધારા આજે ગુજરાત સરકારે જાહેર કર્યા છે. કરફ્યુ સંપૂર્ણપણે ઉપાડી લેવામાં આવ્યો છે. એટલે એક ગામથી બીજા ગામ અથવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જે જવા મોડી સાંજે નીકળતા હતા અને રાત્રે એમને રોકાઈ જવું પડતું હતું અથવા પોલીસની પૂછપરછ વગેરે થતી હતી, એ બધામાંથી હવે મુક્તિ મળશે. આ બધું જ આપણે કરીએ છીએ એ નાગરિકોની સરળતા માટે અને અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરવા માટે જ કરીએ. છૂટછાટ જે આપવામાં આવી હતી તે યથાવત રહેશે. અનલોકના ત્રીજા તબક્કાની ગાઈડલાઇન્સ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા પણ ગાઈડલાઇન અને નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. હવેથી સદંતર સમગ્ર દેશમાં કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે, એટલે કે હવે કોઈ પણ પ્રકારનો કરફ્યુ લાદવામાં આવ્યો નથી. જે રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો હતો અનલોકના બીજા તબક્કામાં, તે પણ હવે 5 ઓગસ્ટથી પરિપૂર્ણ થઈ જશે. અનલોક 3ની ગાઈડલાઇન્સ મુજબ રાજ્ય સરકારના નિયમો પણ જાહેર થઈ ગયા છે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ સંચાલકોને પણ રાહત મળી છે. મહત્વની રાહત કે સમય મર્યાદામાં વધારો કરવાની તેઓની માંગ હતી. હવે રાત્રિના 9 વાગ્યાને બદલે રાત્રિના 10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટમાં જમવાનું અને નાસ્તો પીરસવામાં આવશે તેવું નાયબ મુખ્યપ્રધાન દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય માટેની આ તમામ તબક્કાવાર જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તેનામાં આ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી વાત કે દુકાનો, બજારો અને ઓફિસીસને રાત્રિના 8 વાગ્યા સુધી જ મંજૂરી યથાવત છે, તેનામાં કોઈ ફેરફાર કરાયો નથી. યોગા સેન્ટર અને જીમને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને કેન્દ્રના નિયમોનું અનુકરણ રાજ્યમાં પણ કરવામાં આવશે. તારીખ 5 ઓગસ્ટથી નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાકી તમામ કેન્દ્રની ગાઈડલાઇન્સનું અનુકરણ અને તેનું પાલન રાજ્યમાં પણ કરવામાં આવશે. સમાચારોમાં આગળ વધતા વાત કરીશું. દેશ અને વિદેશના દરેક ભારતીયની આસ્થાનું કેન્દ્ર એટલે અયોધ્યા રામ મંદિર. રામ મંદિરના શિલાન્યાસ વિધિ આગામી 5મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીના વરદ હસ્તે પ્રથમ ઈંટ મૂકી કરાશે અને રામ મંદિરના નિર્માણનો શુભારંભ થશે. ત્યારે ગુજરાતના ગણતરીના સંતોને રામ મંદિર શિલાન્યાસ વિધિમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે, જેમાં રામ મંદિર આંદોલનમાં 1980-82થી સક્રિય તેવા આણંદ જિલ્લાના સારસાના સતકેવલ મંદિરના ગાદીપતિ આચાર્ય અવિચલ દાસજી મહારાજને પણ આમંત્રણ મળ્યું છે. રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ 5મી ઓગસ્ટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યો છે અને એમાં અખિલ ભારતીય સંત સમિતિ તરીકે, સંત સમિતિના અધ્યક્ષ તરીકે અને આંદોલનમાં પ્રથમ હરોળના જે સંતો છે એવી દૃષ્ટિથી, કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદસ્યની દૃષ્ટિથી મને આમંત્રણ મળ્યું છે, એની મને બહુ ખુશી છે. સાથે સાથે કરોડો હિન્દુઓની જે આસ્થા અને વર્ષોથી જેના માટે સંઘર્ષ ચાલતો હતો, એટલે હિન્દુઓનું સ્વપ્ન પૂરું થયું, એનાથી આખો વિશ્વનો હિન્દુ સમાજ બહુ જ પ્રસન્ન છે અને આને માટે વર્તમાન સરકારને જેટલો યશ આપીએ એટલો ઓછો છે. હિન્દુઓ ખૂબ પ્રસન્ન છે અને રાષ્ટ્રની એકતાનું પ્રતીક રામરાજની જે ગાંધીજીએ કલ્પના કરી એ રામ આ દેશના આરાધ્ય દેવ બને, એના માટેનું આ એક મોટું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. એના માટે ખૂબ જેટલો આનંદ કહી શકાય નહીં, શબ્દોમાં વર્ણવી ન શકાય એટલો આનંદ અમે અનુભવીએ છીએ. સાવજોની રંજાડ ક્યાં નથી? અગાઉ સાસણ ગીર પૂરતા જોવા મળતા સાવજો હવે ગીર સોમનાથના સીમાડા વળોટી રહ્યા છે. ત્યારે જિલ્લામાં વેરાવળ તાલુકાના કુકરાશ ગામમાં સાવજોના આંટાફેરા વધી ગયેલા જોવા મળતા ગામ લોકોની કરુણતા સામે આવી છે. વાત છે કુકરાશ ગામની કે જ્યાં સાવજોના આંટાફેરા વધી ગયા છે. જિલ્લાના વેરાવળ તાલુકાના કુકરાશ ગામમાં મોટે ભાગે ખેડૂત વર્ગ રહે છે. ત્યારે તેમની કરુણા એ છે કે ગામમાં સાવજોના ટોળા વિહરતા હોવાને લઈને લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રભાસ પાટણના કુકરાશ ગામે સાંજના 6 વાગ્યાના સમય આસપાસ અહીંયા સિંહો લટારમાં નીકળી પડે છે અને ગ્રામજનોને હેરાન પરેશાન કરી મૂકે છે. એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ આ સિંહોની એક લટાર, જેથી કરીને ખેડૂત અને ગામ લોકોમાં ભયનો માહોલ પ્રસરેલો છે.
તો સરકારને હું એટલી જરૂરથી નમ્ર વિનંતી કરું છું કે અમારા ગામની અંદર કોઈ પણ જે વીજળી અને થોડીક મુશ્કેલી છે, એટલે કે વારંવાર વીજળી જવાના પણ પ્રયત્નો બહુ છે. અને જ્યારે પણ કોઈ ગામમાંથી વ્યક્તિ કોઈ ફોન કરે છે જીએબી ખાતાને, તો એ લોકો પણ કોઈ દિવસ ધ્યાનમાં લેતા નથી. અમે આ કુકરાસ એક જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે અને અહીંયા 5-6 હાઉસોનું ટોળું કાયમને માટે આ 5 થી 7 વર્ષથી લગાતાર રહી છે. બાજુમાં કુકરાસ ગામની બાજુમાં અંબુજા માઈસ આવેલી છે, ત્યાં પણ દિવસના હાઉસો કાયમ માટે હોય છે અને રાતના સમયે 6 વાગ્યા પછી ગામમાં પણ સિંહો ઘણીવાર દેખાયા છે અને મારણે કરેલા છે. 6 વાગ્યા પછી આ કોરોનાની પરિસ્થિતિને લીધે ગામમાં લોકો અવરજવર બંધ કરી દે છે અને કંઈક આ સિંહના ડરથી પણ ગામના લોકો 6 વાગ્યા પછી ઘરના બારણા બંધ કરી દે છે. એક તરફ ગામમાં દરરોજ સાંજે લાઇટ જતી રહે છે અને બીજી બાજુ ગામ લોકોએ બધા કામ સાંજ પહેલા પતાવી દેવા પડે છે. સાવજોના ડરને લઈને ગામના લોકો બહુ જ ભયભીત બની ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે ગામમાં સાવજો રોજ સાંજે લટાર મારવા નીકળે છે, ત્યારે કિંમતી માલઢોરને ઈજા પણ પહોંચાડે છે અને મારણ કરી રહ્યા છે, જેને લઈને અમારે પુરાયેલા જ રહેવું પડે છે. સિંહને તો સાહેબ જોયા ને તો એશિયાઈમાં અંદર સાસણ બી જોવા જાય, પૈસા આપીને જોવા જાય. અમારે તો ઘર બેઠા જોવા મળે. અમને એની પર ગૌરવ પણ છે, પણ જે નુકસાની કરે માલ ઢોર કિંમતી, બરાબર, ગામની રખડતી ગાયોને, પછી ગામના 6-7 વાગ્યા પછી કોઈ નીકળી ન શકતા અને ભયને લીધે 5-7ના ટોળા 12 થી 1 વાગ્યે 2 વાગ્યે ગમે ત્યારે આવે. પછી વાડી વિસ્તારમાં જે ખેતીનું કામ કરતા હોય, રાતના પણ પાણી કરતા હોય, એ લોકોને પણ તકલીફ મોટી છે, બરાબર. એટલે સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે દિવસના વાડી વિસ્તારમાં પાવર આપે, બરાબર. રાતના જે પાવર છે એને બદલે દિવસના પાડી કરી દે છેલ્લે 10 વાગ્યા સુધીમાં. એવું પણ નથી કે ગામ લોકો જીવદયા પ્રત્યે દયા નથી રાખતા, પણ જ્યારે માલઢોરને નુકસાન પહોંચાડવાની આવે છે ત્યારે ગ્રામવાસીઓ બિચારા બાપડા બની જાય છે. તો વળી ગામમાં વીજળીની સમસ્યા છે, તો બીજી બાજુ કોરોનાના કહેરની વચ્ચે સાવજોની સમસ્યા જોવા મળે છે. ગામ લોકોએ અવારનવાર રજૂઆત કરી છે, આમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા ગામ લોકોએ મીડિયાનો સહારો લીધો છે. હવે તો મીડિયાના અહેવાલ બાદ જ બેધ્યાન તંત્ર જાગે એવી આશા તેમણે સેવી છે. એક તરફ કોરોનાની મહામારી અને એક તરફ વનરાજાનો કહેર. આપણે પહોંચી ચૂક્યા છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કુકરાસ ગામે, કે જ્યાં 6 વાગ્યા પછી સિંહોનું ટોળું ગામમાં પ્રવેશતું જોવા મળી રહ્યું છે. અને વાત કરીએ જો ગામના ખેડૂતો છે તેના માલઢોરને પણ નુકસાન કરી રહ્યો છે. ખેડૂતો છે એ પણ એક ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. એક તરફ ગામમાં લાઇટનો પણ ખૂબ જ કાપ રહે છે, દિવસના લાઇટ આવતી નથી, ત્યારે વગર લોકડાઉન કરીએ આ ગામના લોકો 6 વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન કરી દે છે અને સીસીટીવી કેમેરામાં પણ જે સિંહોના વિડીયો અને જે ટોળામાં જે સિંહો ગામમાંથી પસાર થતા હોય તેવા વિડીયો પણ કેમેરામાં કેદ થયા છે. ત્યારે ઘણા ખરા જે ઢોર છે તેમને જે આ સિંહો દ્વારા નુકસાન પણ કરી દેવામાં આવ્યું છે. એક તરફ ગામના લોકો સિંહોને અતિ પ્રેમ પણ કરી રહ્યા છે, ત્યારે તેમના માલઢોર અતિ કિંમતી હોય તેમને નુકસાન કરી રહ્યા છે, એને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ત્યારે ગામ લોકોની એક માંગણી છે વન વિભાગ દ્વારા આ જે સિંહોનું છે તે યોગ્ય નિકાલ કરવામાં આવે, તેમજ જે વીજળી છે તે પણ સમયસર આપવામાં આવે તેવી કુકરાસ ગામના લોકોની એક માંગ ઉઠવા પામી છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. આ સાથે જ સમાચારોની